આપણે બનાવવાનો છે મૈસૂર પાક. મૈસૂર પાક બનાવવા માટે આપણે ચણાનો લોટ લેવાનો છે, એ આ 1 કપ, અને 1 કપ આપણે ઘી લેવાનું છે. તો એની અંદર આપણે ઘી નાખીને આપણે એને હલાવી લેવાનું છે. આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. ઘી નાખી દઈશું. આપણે બેસન સરસ તૈયાર થઈ ગયું છે. આપણે આને સાઈડમાં લઈ લઈશું. આ ઘી છે એને ઉપરથી રેડવાનું છે, હલાવતા જઈશું ને આપણે ઉપરથી રેડતા જઈશું. આપણે હવે અડધો કપ ખાંડ લેવાની છે. અડધો કપ આપણે ખાંડ લઈશું. એની અંદર નાખી દઈશું આપણે એલચી નાખીશું, અને આપણે 2 કપ પાણી રેડવાનું છે. આપણે એની અંદર 2 કપ પાણી રેડશું. આપણે આને ચાસણી લેવાની છે. આપણે આ મિક્સ કરીશું. આની ચાસણી લેવાની છે. આપણે એને 1 તારની ચાસણી લેવાની છે. 1 તાર થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું. ગેસ ધીમો રાખવાનો છે. ગેસ ધીમો હોય ને તો આપણે 1 તારની ચાસણી થઈ ગઈ છે. તો હવે આપણે બેસન તૈયાર કર્યું છે એ અંદર એડ કરીશું. આપણે અંદર એડ કરતા જઈશું, હલાવતા જઈશું. આપણે થોડી વારે થોડું ઘી એડ કરતા જઈશું. ગેસ ધીમો જ રાખવાનો છે. આપણે હવે એને ઉતારી લેવાનું છે. આપણે એની અંદર એડ કરી દઈશું. એક ડબ્બામાં સેટ કરી દેવાનું. આપણે સરસ ઢાળી દીધો છે. આપણે થોડી વાર રહેવા દેવાનો છે. ઠંડો થઈ જાય એટલે પછી આપણે એને પીસ પાડી દેવાના છે. આપણે મૈસૂર પાકના પીસ પાડી દઈશું. પછી આપણે ઠંડો થવા દેવાનો છે. આપણે એના પીસ પાડી લેવાના છે. આપણે મૈસૂર પાક ઠંડો થઈ ગયો છે. આપણે ડીશમાં અંદર એડ કરીશું. સરસ આપણો મૈસૂર પાક તૈયાર છે. એકદમ મસ્ત બની ગયો છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.